31મી ઓક્ટોબરના રોજ ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગર વિધાનસભા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા। આપણે સૌ પણ એકતા દિવસે 2014 થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે। ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને, એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે। ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં, જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ એવી સૌને શુભકામનાઓ। સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે। હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું છું। આજે 31